લાસ્ટ ક્લાસમાં આપણે વાત કરી હતી કે અશ્વની ઘોષ રાજા જે અચલ બળદેવ મુનિ ભગવંત જ્યારે સાધનામાં હતા એ સમયે તેઓ ત્યાં આવે છે અને એ જ સમયે બળદેવ ભગવંતને કેવળ જ્ઞાન થયું. મહાત્માઓ પધારે છે, તેઓએ દેશના આપી. દેશનામાં અમિત તેજ રાજાએ પ્રશ્ન કર્યો કે હું ભવ્ય કે અભવ્ય. આ બધી વાત આપણે જાણી હતી. જવાબમાં અચલ કેવલાની ભગવંતે ઘણી બધી વાતો સમજાવી. હાજી જી બોલો. ગુરુજી, આપે લાસ્ટ ક્લાસમાં જ્યારે એવું કીધું ને કે અશ્ની ઘોષ રાજા આવીને રાણીનું અપહરણ કરી જાય છે અને હમ પછી આપે એમાં એવું કીધું છે કે રાણી કાળધર્મ પામ્યા. તો કાળધર્મ પામ્યા એવું વર્ડ આપણે ખાલી સાધુ સાધ્વી ભગવાન માટે વાપરીએ ને? હા, કાળ ધર્મ એટલે મૃત્યુ એવું. એટલે કાળ ધર્મ શબ્દનો અર્થ તો શું છે કે પ્રકૃતિનો સ્વભાવ એવા હા. અર્થમાં હોય. ઓકે. એટલે એવું એ તો બનાવેલું હતું. પેલી વિદ્યા મૂકેલી હતી કે જે વિદ્યાના કારણે એવો ભ્રમ ઉત્પન્ન થાય શ્રી વિજય રાજાને. અને એવો ભ્રમ ઉત્પન્ન થયો પણ ખરો. આ તો પછી અમિતેજ રાજાને બે વિદ્યાધર આવે છે અને તેઓ એનો ભાંડો ફોડી દે છે. અને પછી યુદ્ધ માટે જાય છે અશ્નિઘોષ રાજા પાસે. અશ્નિઘોષ રાજા પોતે છેલ્લે એક મહિના સુધી યુદ્ધ કર્યું. છેલ્લે અશ્નિઘોષ રાજા અને ખબર પડે અમિતરાજ રાજાએ જ્યારે પેલી વિદ્યા સાધી હતી મહાજ્વાલા વિદ્યા, તો મહાજ્વાલા જ્યારે છોડે છે તો એ ભાગીને અચલ કેવલાની ભગવંત પાસે સીમાદ્રી પર્વત પર આવે છે. અને એ જ સમયે અચલ બલભદ્ર મુનિ ભગવાનને કેવલ જ્ઞાન થયું અને પછી ત્યાં તેમને બધી વાતો કરી. એટલે કેવલાની ભગવંતે ઉપદેશ આપ્યો. એમાં પછી અંતે અમિત તેજ રાજા પ્રશ્ન કરે છે હું ભવ્ય કે અભવ્ય. ત્યારે અચલ કેવલાની ભગવંત કહે છે કે તમે તો 16મા શાંતિનાથ નામના તીર્થંકર થશો અને શ્રી વિજય એ તમારા પુત્ર અને તમારા પ્રથમ ગણધર થશે. અને અશ્વની ઘોષ રાજાનો પણ પૂર્વભાવની વાત કરે છે કે તમે પૂર્વભાવમાં કપિલ હતા. અને જે સુતારા હતી તે સત્યભામા હતી. પૂર્વભાવનો તમારો સ્નેહ હોવાને લીધે તમે આ ભાવની અંદર એમને પાછળ આકર્ષિત થાય અને તમે એનું અપહરણ કર્યું. આગળ બધી વાત જાણી અને પછી અશ્નિઘોષ રાજા પૂર્વભાવમાં જે બીજા ઘણા બધા ભાવોમાં પરિભ્રમણ કરે છે બધી વાત જે કે ભગવંતે કરી. એટલે એમને વૈરાગ્ય થાય છે અને તેઓ દીક્ષા લે છે. અશ્નિઘોષ રાજા દીક્ષા લીધી અને અશ્નિઘોષ રાજાના પુત્રને અમિતેજ રાજાના અનુયાયી રાજા તરીકે તેમને સ્થાપિત કરીને પછી તેઓ દીક્ષા લે છે. અમિતેજ રાજા એમને વંદના કરે છે, શ્રાવકના 12 વ્રત ગ્રહણ કરે છે. સમય પસાર કરી રહ્યા હતા. એક વખત તેઓ મેરુ પર્વતની યાત્રા માટે નીકળ્યા. મેરુ પર્વત પર નંદનવન છે. નંદનની યાત્રા માટે નીકળ્યા અને ત્યાં આગળ કુતૂહલથી ભમતા એવા એમને રમણીક નંદનવનની રમણીક ભૂમિમાં વિપુલમતી અને મહામતી નામના બે ઉત્તમ ચારણ મુનિ ભગવંત સુવર્ણની શિલા ઉપર બેઠેલા તેમને જોવામાં આવ્યા. તેઓ ત્યાં જાય છે. સુવર્ણની શિલા પર બિરાજમાન તે બે મુનિ ભગવંતને તેઓ પ્રદક્ષિણા દે છે, વંદન કરે છે. અને બંને શ્રાવક તેની પાસે બેસીને ધર્મનો ઉપદેશ સાંભળે છે. અને તેમના ધર્મના ઉપદેશને સાંભળીને તેઓ પ્રશ્ન કરે છે કે મારું કેટલું આયુષ્ય બાકી છે. અમિતેજ રાજા એવો પ્રશ્ન કર્યો અને જવાબમાં ત્યારે તે મહાત્માએ જવાબ આપ્યો કે માત્ર 26 દિવસનું આયુષ્ય બાકી છે. ને મુનિ ભગવાનના આવો આન્સર સાંભળીને તે રાજા
પોતે એકદમ નિર્વેદ યુક્ત થઈને મહાપશ્ચાતાપ કરતા કહે છે કે હંમેશા નિદ્રાળુની જેમ મેં હંમેશા મદ પીનારની જેમ બાળકની જેમ કે પછી મૂર્છિતની જેમ આ સમય બધો પ્રમાદમાં નિષ્ફળ ગુમાવી નાખ્યો. ચારણમણી ભગવાન તેમને પ્રતિલાભિત કરવા માટે કહે છે કે મહાનુભાવ ખેદ ન કરો, હજી પણ તમારે દીક્ષા લેવી એ યોગ્ય છે. જેમ નિશાને રાત્રિના અંત ભાગમાં થયેલો ચંદ્રનો પ્રકાશ પણ ચંદ્ર કમળને ખીલાવી શકે છે, તેમ પ્રાણાંતે પણ ગ્રહણ કરેલી દીક્ષા કલ્યાણનું કારણ બને છે. મુનિ ભગવાનના પ્રતિબોધથી શ્રી વિજય અને અમિતેજ રાજા ધર્મક્રિયામાં ઉત્સુક થાય છે અને પોતપોતાની રાજધાનીમાં આવે છે. મુખ્ય જીન ચૈત્યમાં 28 મહોત્સવ કરે છે અને દીન અનાથ જીવોને યથાઉચિત દાન આપે છે અને પછી પોતપોતાના પુત્રને રાજ્ય સોંપીને બંને રાજાઓ અભિનંદન અને જગનંદન મુનિ ભગવાન પાસે વ્રત ગ્રહણ કરે છે અને તરત જ પાદપોપગમન અનશન અંગીકાર કરે છે અને તે સમયે શ્રી વિજય પોતાના પિતાનું સ્મરણ કરે છે. શ્રી વિજય હવે અહીંયા એક વિચાર કરી લે છે કે આટલી બધી તેમની સમૃદ્ધિ, આટલી બધી તેમની એમની પ્રતિષ્ઠા, તેમનું માન સન્માન અને એની સામે પોતાની હીન સમૃદ્ધિ, એટલે વિચારીને હું તેમના જેવો થાઉં એવું નિયાણો બાંધે છે શ્રી વિજય. શ્રી વિજયે નિયાણું બાંધ્યું અને અમિતેજ રાજાએ ચારિત્ર પાળ્યું. બંને જણે ચારિત્ર પાળ્યું. નિયાણું કરનાર શ્રી વિજય, નિયાણું અને નિયાણું નહીં કરનાર અમિતેજ રાજા, બંને આયુષ્ય ક્ષય થતા મૃત્યુ પામી, એટલે કે કેવલ પેલું કાળધર્મ પામીને 10મા પ્રાણત દેવલોકમાં તેઓ ઉત્પન્ન થાય છે. ત્યાં સુસ્થિતાવર્ત અને નંદિતાવર્ત વિમાનના સ્વામી બને છે. તેઓ સુસ્થિતાવર્ત વિમાનના સ્વામી મણિચૂલદેવ અને નંદિતાવર્ત વિમાનના સ્વામી દિવ્યચૂલદેવ, તેઓ એ પ્રમાણે તેમના નામ થાય છે. પ્રાણત દેવલોકના સુસ્થિતાવર્ત વિમાનના સ્વામી નંદિતાવર્ત દેવ એ અમિત તેજ રાજર્ષિ અને નંદિતાવર્ત વિમાનના સ્વામી દિવ્યચૂલદેવ એ શ્રી વિજય રાજર્ષિ. સુખે રહે છે, મનની ઈચ્છા પ્રમાણે વાંછિત સુખને સિદ્ધ કરનાર એવા દેવતાઓ રતિ સાગરમાં ગાઢ મગ્ન થઈને 20 સાગરોપમનું આયુષ્ય સુખપૂર્વક પસાર કર્યું. નવી વાત ચાલુ કરવાની હતી કે કરી હતી? ભાવ પૂરો થયો હતો, નવો ભાવ શરૂ થશે. આમાં એક પરિવર્તન છે, એક નિયાણું છે, એક જણનું નિયાણું છે. હા, શ્રી વિજય રાજાએ નિયાણું બાંધી લીધું છે. શું થશે? જંબુદ્વીપ, પૂર્વ મહાવદય ક્ષેત્ર અને એના આભૂષણ સ્વરૂપ રમણીય નામની વિજય. એટલે રમણીય વિજય, પૂર્વ મહાવદય ક્ષેત્રની રમણીય વિજય. રમણીય વિજયમાં સીતા નદીના સાઉથ કિનારે, જંબુદ્વીપનું જ પૂર્વ મહાવદય ક્ષેત્ર રમણીય વિજય સીતા નદીના સાઉથ કિનારે પૃથ્વીના શુભ વ્યૂહને કરનારી પરમ સમૃદ્ધિ વડે શુભ અને શુભ લક્ષ્મીનું સ્થાન એવી શુભા નામની એક નગરી. રમણીય વિજય, શુભા નગરી. તેમાં સ્થિરતામાં મેરુ જેવો અને ગંભીરતામાં સાગર જેવો એવો સ્તિમિત સાગર નામનો રાજા. સ્તિમિત સાગર રાજા. સ્તિમિત સાગર રાજાને અપ્સરાની સૌભાગ્ય સંપત્તિને પણ હરાવનારી અને શીળની ધુરાને ધારણ કરનારી એવી વસુંધરા અને અનુદ્ધરા નામની બે રાણી. સ્તિમિત સાગર રાજાની બે રાણી, એકનું નામ વસુંધરા, બીજી રાણીનું નામ અનુદ્ધરા.
નંદિતાવર્ત વિમાનમાંથી ચ્યવીને અમિત તેજ રાજર્ષિનો જીવ વસુંધરા દેવીના ઉદરમાં અવતર્યો. સુખે સુતેલી વસુંધરા દેવીએ બલભદ્રના જન્મને સૂચવનારા ચાર મહાસ્વપ્ન મુખમાં પ્રવેશ કરતા જોયા. અમિત તેજ રાજર્ષિનો જીવ હવે બળભદ્ર બનશે. પૂર્વમાં બળભદ્ર નતા, વાસુદેવના જમાઈ હતા અને વાસુદેવના પુત્રના શાળા થતા હતા, એટલે એમના, અને વિદ્યાધરોના રાજા હતા. એટલે વસુંધરા રાણી ત્યારે ચાર સ્વપ્ન દેખે છે. તે સમયે તેમણે ઉત્પન્ન થયેલા પરમ આનંદથી પરાભવ પામી હોય તેમ તેની નિદ્રા દૂર ગઈ. એટલે રાણીએ રાજાને વિનંતી કરી કે હે પ્રાણનાથ, આજે સ્વપ્નમાં મેં વાદળમાં ચંદ્ર પ્રવેશ કરે તેમ સ્ફટિકના પર્વત જેવો ચાર દાંત વાળો હાથી મુખમાં પ્રવેશ કરતો જોયો. શરદ ઋતુના શરદ ઋતુના વાદળાનો બનાવેલો હોય તેવો નિર્મળ કાંતિવાળો, ઊંચી કોંઢવાળો અને સરળ પૂંછવાળો અને ગર્જના કરતો એવો વૃષભ મારા જોવામાં આવ્યો. બીજું સ્વપ્ન જોયું, વૃષભ દૂર પ્રસરતા કિરણોના અંકુરોથી જાણે કે દિશાઓના કાનના આભૂષણ બનાવતો હોય તેવો ચંદ્ર, અને ત્યાર પછી ગુંજરાવ કરતા ભ્રમરાઓથી જાણે કે સો મુખે ગાતું હોય તેવું અને વિકાસ પામેલા કમળો વડે પરિપૂર્ણ એવું પૂર્ણ સરોવર જોયું. હાથી, વૃષભ, ચંદ્ર અને પૂર્ણ સરોવર, ચાર મહાસ્વપ્ન જોયા. એ પદ્મ સરોવર, પૂર્ણ સરોવર. હે સ્વામી, આ સ્વપ્નનું શું ફળ મને પ્રાપ્ત થશે તે કહો. ઉત્તમ સ્વપ્નને માટે સામાન્ય માણસે પૂછવું તે અનુચિત છે, અયોગ્ય છે. એટલે હું આપને પૂછું છું, રાણી માટે રાજા એ ઉત્તમ પુરુષ. આજે પણ એવું છે ને. જો તમે રાજા માનશો તો તમે રાણી બનશો. રાજાએ કહ્યું, હે દેવી, લક્ષ્મી વડે દેવ જેવો અને લોકોત્તર બળવાળો તમારે બલભદ્ર પુત્ર થશે. એ પુત્ર થશે જે બળભદ્ર થશે, બલરામ પુત્ર થશે. અને ત્યારથી જેમ રત્નગર્ભા પૃથ્વી નિધાનને અને વાંસની લતા મોતીને ધારણ કરે, વંશલતા, વાંસની વેલડી, વાંસ અને વાંસમાં મોતી ઉત્પન્ન થાય, એ જેમ અંદરના ભાગમાં મોતી રહેલું હોય તેમ વસુંધરા દેવીએ ગર્ભને ધારણ કર્યો. તે મહાદેવીએ ગર્ભનો સમય પૂર્ણ થતા શ્રીવત્સના ચિહ્નવાળા, શ્વેત વર્ણવાળા, પૂર્ણ અવયવવાળા અને સંપૂર્ણ લક્ષણને ધરનારા એવા એક સુંદર પુત્રને જન્મ આપ્યો. અને પુત્રના જન્મથી સ્તિમિત સાગર રાજા જાણે કે પૂનમના ચંદ્ર હોય એના ઉદયથી જેમ સમુદ્ર ખુશ થઈ જાય તેમ પિતાએ 12મે દિવસે 12 સૂર્ય જેવી કાંતિવાળા તે પુત્રનું અપરાજિત કુમાર નામ પાડ્યું. હવે અમિત તેજ રાજર્ષિ ત્યાંથી 10મા દેવલોકના દેવ, અને ત્યાંથી હવે અપરાજિત કુમાર બળભદ્રના સ્વપ્ન સહિત પધારેલો જીવ. પુત્રને જોતા, ચુંબન કરતા, આલિંગન કરતા અને ઘોડામાં બેસાડતા મહારાજા ધનને પ્રાપ્ત કરનારા નિર્ધનની જેમ ક્યારે આમ પોતે શાંતિ જ નતા થતા, વિરામ જ નતા પામતા. જેની પાસે ધન ન હોય અને ધનની પ્રાપ્તિ થાય કેવો ખુશ થઈ જાય. રાજા એવા ખુશ. ત્યાર પછી કેટલાક સમય પછી સુસ્થિતાવર્ત વિમાનમાંથી ચવીને શ્રી વિજયનો જીવ અનુદ્ધરા દેવીની કુક્ષીમાં અવતર્યો. બે રાણી હોય, હંમેશા બળભદ્ર અને વાસુદેવ બંને ભાઈ હોય, એની બે માતાઓ હોય, એક જ પિતા હોય. તો અનુદ્રા દેવીની કુક્ષીમાં અવતરે છે. તે સમયે સુખે સુતેલી અનુદ્રા દેવી રાત્રિના પાછળના ભાગમાં મુખમાં પ્રવેશ કરતા 7 સ્વપ્ન જોયા. પહેલા સ્વપ્નમાં કુમકુમ જેવી અરુણ કેસરા, ચંદ્ર જેવા નખ અને ચમર જેવા પૂંછ વાળો એવો કેસરી સિંહ
કિશોર અવસ્થામાં રહેલો કેસરી સિંહ એમણે જોયો. પછી સૂંઢમાં પૂર્ણ કુંભને ધારણ કરનારા બે હાથીઓ જોયા. એટલે ખાલી બે હાથીઓ નહીં, જેની સૂંઢમાં પૂર્ણ કુંભ રહેલા છે એવા બે હાથીઓ છે. અને ક્ષીર જલથી અભિષેક કરતા પદ્માસન પર બેઠેલા એવા લક્ષ્મીજી જોયા. જે હાથી વડે અભિષેક કરાઈ રહેલા છે એવા લક્ષ્મીજી. પછી મોટા અંધકારને દૂર કરનાર, રાત્રિનો પણ દિવસ કરનાર અને પ્રચંડ તેજને પ્રસારનાર એવા સૂર્યને જોયો. પછી સ્વચ્છ અને સ્વાદિષ્ટ જળથી ભરપૂર અને મુખ ઉપર પુંડરીક કમળોથી અર્ચિત એવા સુવર્ણથી ઘડેલો અને પુષ્પમાળાથી શોભતો તેવો અ પૂર્ણ કુંભ જોયો. પછી અલગ અલગ પ્રકારના જળચર પ્રાણીઓથી ભરપૂર અને રત્નના સમૂહથી પ્રકાશિત અને આકાશ સુધી ઉછળતા તરંગો વાળો એવો સમુદ્ર જોયો. પછી 5 વર્ણના મણિની જ્યોતિના પ્રસરવાથી આકાશરૂપી આંગણમાં ઇન્દ્રધનુષની શોભાને ધરતો એવો રત્નનો ઢગલો જોયો. અને છેલ્લે ધુમાડા વિનાની, ધૂમ્ર રહિત અને જ્વાળાઓથી આકાશને પલાળતો અને જોવા યોગ્ય અને સુખદાયક પ્રકાશવાળો એવો અગ્નિ જોયો, જેને નિર્ધૂમ અગ્નિ કહીએ છીએ. આપણે 7 સ્વપ્ન જોઈને જાગૃત થયેલી અનુત્તરા દેવી તે પતિની પાસે નિવેદન કર્યા 7 સ્વપ્નો. અને તે સામે રાજાએ કહ્યું, તમારે વાસુદેવ પુત્ર થશે. અને સ્વપ્ન ફળ સાંભળીને દેવી ખુશ થઈ ગયા. સમય આવતા આકાશ જેમ મેઘને જન્મ આપે તેમ એ દેવીએ નેત્રને ઉત્સવ આપનાર અને નીલકમળના જેવા શ્યામ વર્ણવાળા એવા પુત્રને, કુમારને જન્મ આપ્યો. અનુત્તરાના ઉદરથી ઉત્પન્ન થયેલા એ મહાવીર્ય કુમારનું રાજાએ મોટા ઉત્સવથી અનંત વીર્ય એવું નામ પાડ્યું. અપરાજિત કુમાર અને અનંત વીર્ય કુમાર. નોર્મલી વાસુદેવ હોય ને તો એનો કોઈક પ્રતિપક્ષી પ્રતિવાસુદેવ હોય, પણ અહીંયા અનંત વીર્યનો કોઈ દુશ્મન તો હતા નહીં પૂર્વભાવમાં. કઈ એવું હતું જે હવે અનંત વીર્ય કુમાર જે જન્મ્યા છે, જે વાસુદેવ બનવાના છે, પૂર્વભાવમાં જે શ્રી વિજય હતા એમનું એવું તો કઈ હતું નહીં. એક અશ્વિની ઘોષ સાથે જે જૂનું જરા કંઈક રહેલું હતું ત્યાં પૂરું થઈ ગયું હતું. અશ્વિની ઘોષે ઓલરેડી પોતે દીક્ષા લઈ લીધી હતી અને આલોચના કરી લીધી હતી. હા, શ્રી વિજયે નિયાણું કર્યું, પણ એનું કોઈ સાથે વેર તો રહ્યું નહીં. તો હવે અહીંયા કેવી રીતે અહીંયા પ્રતિવાસુદેવ ક્યાંથી આવશે? શું બનશે? હંસ જેમ એક કમળથી બીજા કમળ પર જાય તેમ રાત્રે અને દિવસ ધાવ માતાઓના ખોળામાં ફર્યા કરતો તે રાજકુમાર હળવે હળવે વૃદ્ધિ પામે છે. અને અનુક્રમે વધેલા અને એ રમણીયોએ જોયેલા એ રમણીય આકૃતિ વાળા વાસુદેવ પોતાના મોટા ભાઈની સાથે મિત્રની જેમ રમવા લાગ્યા. જાણે કે વર્ષા ઋતુ અને શરદ ઋતુના મેઘ એક ઠેકાણે મળ્યા હોય તેમ તે શ્વેત અને શ્યામ શરીરવાળા એ બંને ભાઈઓ શોભી રહ્યા હતા. હંમેશા બળદેવ શ્વેત કાંતિ વાળા હોય અને વાસુદેવ શ્યામ કાંતિ વાળા. હા, પછી યુરોપિયન અને આફ્રિકન. હા, બંને જણા મોટા થયા. શ્યામ અને શ્વેત વર્ણવાળા એ બંને ભાઈઓ શોભતા યોગ્ય હોય તેમણે લીલા માત્રમાં સર્વ શસ્ત્રો શીખી લીધા, સર્વ શાસ્ત્રો શીખી લીધા. તેવા પુરુષોને પૂર્વભાવમાં અભ્યાસ કરેલી વિદ્યા સ્વયં જો પ્રાપ્ત થઈ જતી હોય છે, એટલે તેમણે ગુરુની પાસે એવો અભ્યાસ કર્યો કે જેથી તેઓ ગુરુના જ્ઞાનને જીવાડનાર થઈ ગયા. એટલે ગુરુનું બધું જ્ઞાન એમનામાં આવી ગયું એમ.
અનુક્રમે તેઓ લક્ષ્મીનું જાણે કે વાસગૃહ હોય ને મંત્ર તંત્ર વગરનું કામિની જન્ય કામણ રૂપ એવું હોય તે યૌવન વયને તેઓ પ્રાપ્ત થયા. એક વખત વિવિધ અતિશય વાળા એવા સ્વયંપ્રભ નામના મુનિ ભગવંત ત્યાં પધારે છે. અને સ્વયંપ્રભ મુનિ ભગવંત તેમણે નગરની બહાર ઉપવનના કોઈ ભાગમાં નિવાસ કર્યો ને તે સમયે અશ્વક્રીડામાં ચતુર એવા રાજા સ્થિમિત સાગરે અશ્વને ખેલાવવા માટે નગરની બહાર નીકળ્યા. એટલે મુનિ ભગવાન પધાર્યા છે ને આ તો એમ રેન્ડમલી જ સ્થિમિત સાગર રાજા ઘોડાથી ફરવા માટે બહાર નીકળ્યા હતા અને ઉન્મત્ત અને શાંત એવા અશ્વોને ખેલાવીને અશ્વક્રીડામાં રેવંત કુમાર જેવા તે રાજા જાય થાકીને તે જ વનમાં આવ્યો અને ઘણા તરુણ વૃક્ષોથી જાણે કે તેમાં મેઘ વિશ્રામ લેવા આવ્યા હોય તેવું અને ઝરણા વડે નહેર વડે ઝરણાવાળો પર્વત હોય તેવું અને કદલીના પત્રથી કેળના પાંદડાથી જાણે કે મુસાફરોને પંખો કરતું હોય એવું અને જાણે કે સર્વત્ર ઉગેલી લીલોતરી જાણે કે મરકતમણીથી તળિયું બાંધેલું હોય તેવું તે વન દેખાઈ રહેલું હતું. એવા તે સુંદરતમ વનની અંદર એલાયચી લવિંગ કંકોળ અને ચારોલીની ખુશ્બુને વહન કરતા અને સુખને આપનાર એવા પવનો તેમાં માર્જન કરનારી દાસીનું કામ કરતા હતા. પવન તો પેલી દાસીનું કામ કરતા જે પંખો વીંજે. પૃથ્વી પર રહેલું જાણે કે નંદનવન હોય તેવા તે ઉદ્યાનમાં રાજા ખુશીથી પોતાની આંખોને સ્થિર કરતો ત્યાં બેઠો અને ક્ષણવાર વિશ્રામ લઈને આગળ દેખે છે તો અશોક વૃક્ષ નીચે ધ્યાન ધરતા પ્રતિમાને ધારણ કરનાર એવા મુનિ ભગવંતને જોયા. તરત જ ઠંડી લાગવાથી જેમ ઠંડી લાગવાની જેમ ભક્તિથી તે રોમાંચિત થઈ જાય છે. મુનિ ભગવંત પાસે જઈને 3 પ્રદક્ષિણા દે છે, વંદના કરે છે. મુનિ ભગવંતે પોતાનું ધ્યાન પૂરું કર્યું, તેમને ધર્મ લાભરૂપ આશીર્વાદ આપ્યા અને સત્પુરુષો શરૂ કરેલું કાર્ય બીજાના હિત માટે છોડી પણ દેતા હોય એટલે મુનિ ભગવંતે પોતાનું ધ્યાન પૂર્ણ કર્યું. પછી સ્વયંપ્રભ મુનિ ભગવંતે જેવા જોઈએ તેવા ઉદાહરણોથી શ્રોતાઓને જાણે કે પ્રત્યક્ષ અનુભવ કરાવતી હોય તેવી ધર્મદેશના આપી. ધર્મદેશના એવી કે સાંભળનારને એમ લાગે કે આ મારી સામે જ આ ઘટના બની રહી છે અને તે દેશના સામે રાજા ક્ષણવારમાં પ્રતિબોધિત થઈ જાય છે. ઘરે જાય છે, પોતાના પુત્ર અનંત વીર્યને રાજ્યના આસન પર બેસાડે છે. રાજા કોને બનાવે છે? અનંત વીર્યને. મોટા ભાઈ અપરાજિત રાજા અનંત વીર્યને બેસાડે છે અને અપરાજિતે તેમનો એટલે કે રાજાનો સ્થિમિત સાગર રાજાનો નિર્ગમનો ઉત્સવ કરેલો છે. એવા રાજાએ સ્વયંપ્રભુ મુનિ ભગવાન પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી અને પછી મહાત્માએ દુઃસહ પરિસરોને સહન કરીને મૂળ ગુણ ઉત્તર ગુણને લાંબા કાળ સુધી પાલન કર્યા. છેવટે ભાગ્ય યોગે તેનાથી મન વડે ચારિત્રની વિરાધના થઈ ગઈ. કોનાથી? સ્થિમિત સાગર રાજર્ષિથી ચારિત્રની વિરાધના થઈ ગઈ અને તેથી તે મૃત્યુ પામીને ભવનપતિ નિકાયમાં ચમરેન્દ્ર બને છે. સ્થિમિત સાગર રાજા એ શું વિરાધના થઈ એની વિગત નથી આવતી એટલે આપણે દોષ જોવાનું એવું પેલું લક્ષ્ય ના રાખીએ એટલે એ પોઈન્ટને આપણે સ્પેસિફિક કર્યું એટલે પણ ચારિત્રમાં દોષ લાગ્યો. ચારિત્રનો ગુણ છે કે તમને વૈમાનિક દેવપણું જ આપે પણ આ નીચે ભવનપતિ દેવલોકમાં ગયા. તો કેમ ગયા? કારણ કે ચારિત્રમાં વિરાધના થઈ એટલે ભવનપતિ દેવલોકમાં ગયા. પણ ભવનપતિ દેવલોકમાં ઇન્દ્ર બન્યા, ચમરેન્દ્ર બને છે. જી બોલો. હવે નિસીમ પરાક્રમ રૂપી ધનવાળો અને દેવતાઓથી પણ અપરાજિત એવો અનંત વીર્ય પોતાના ભાઈ અપરાજિતની સાથે પૃથ્વીનું રાજ્ય પાલન કરવા લાગ્યો. એક વખત કોઈ વિદ્યાધરની સાથે તે બંને ભાઈઓને સારી એવી મિત્રતા થઈ ગઈ. સત્પુરુષોનો સંસર્ગ સત્પુરુષોની સાથે જ થાય અને તે વિદ્યાધરે તે અનંતવીર્ય કુમારને અને અપરાજિત કુમારને મહાવિદ્યા આપી અને કહ્યું કે આ વિદ્યાની તમે સાધના કરજો એવો ઉપદેશ આપ્યો અને પછી તે વિદ્યાધર વૈતરણી પર્વત ઉપર પાછા ચાલ્યા ગયા. અપરાજિત અને અનંતવીર્ય કુમારને
બર્બરી અને કિરાતી નામની બે દાસીઓ હતી. હવે આ એક વાત શરૂ થાય છે. બે દાસી હતી, એકનું નામ હતું બર્બરી, બીજીનું નામ હતું કિરાતી. બે દાસી. હવે આવડો મોટો રાજા જ હવે દાસીને નામ ને એની વાત શું મહત્વનું હશે? બર્બરી અને ગુરુજી ફરી બોલો ને. કિરાતી. બર્બરી અને બર્બરી અને કિરાતી એ બે દાસીઓ હતી એમની. તે ગીત નાટ્ય વગેરે કળામાં બહુ કુશળતા ધરાવતી હતી. રંભા વગેરે અપ્સરાઓથી પણ સુંદર ગીતો ગાતી અને નૃત્ય કરતી. અને એવી તે યુવતીઓ બલભદ્ર અને અનંત વીર્યના મનનું રંજન કરતી. હંમેશા આમને મન થાય એટલે એમને ચલો ચાલુ થઈ જાઓ એટલે થઈ જાય. એક વખત બળભદ્ર અને વાસુદેવ, બળભદ્ર એટલે કે અપરાજિત કુમાર અને વાસુદેવ એટલે કે અનંત વીર્ય કુમાર, એ બંને તે રમણીઓની પાસે સભામાં ઉત્તમ નાટક કરાવતા હતા. અને તેવામાં જ ચંચળ શિખાને ધારણ કરનારા અને સર્વ સ્થાનકે છૂટથી ફરનારા એવા અને બધી જગ્યાએ ઝઘડો જોવામાં કૌતુક વાળા અને સ્થિરતામાં પારા જેવા એવા એવા અસ્થિર, પારા જેવા અસ્થિર, સ્થિરતામાં તો કે જરાય ન થઈ શકે એવા નારદજી ફરતા ફરતા એ સભામાં આવી ચડ્યા. પેલા બે નાટક કરી રહ્યા હતા, જોઈ રહ્યા હતા. બર્બરી અને કિરાતી નૃત્ય કરી રહી છે, આ બાજુ વાજિંત્રો બધા વાગી રહ્યા છે. એટલે નારદજી આવ્યા. ત્રિદંડધારી નારદજીના હાથમાં વીણા હતી. અક્ષસૂત્ર, બ્રહ્મસૂત્ર અને કોપિન ધરેલા એવા હતા. વર્ણથી પોતે પાછા શ્વેત હતા. હંસની જેમ આકાશમાં ચાલતા હતા. સુવર્ણની પાદુકા ઉપર પગ રાખેલા હતા અને હાથમાં કમંડલ હતું. અને તે વખતે બર્બરી અને કિરાતીનું મનોહર નાટક ચાલી રહ્યું હતું. અને બંને ભાઈઓ એ બંને જોવામાં એકદમ મશગુલ હતા. એટલે એમણે નારદ મુનિને માન આપ્યું જ નહીં. નારદ ઋષિને માન નહીં આપ્યું. માન ના આપે એટલે શું થાય? એટલે નારદજી ક્રોધિત થઈ જાય છે. વિચારે છે કે આ મદ ભરેલા પુરુષોની પાસે હું સામે જઈને આવ્યો તો પણ તેઓ મને માન આપવા માટે ઉભા ન થયા. અરે, નીચ ચેટીઓના નાટકને બહુ માન આપે છે અને હું આવ્યો છતાં તેઓ એકદમ સામાન્ય હલકા માણસની જેમ મારી સામે પણ જોતા નથી. એટલે દાસી ઉપર પ્રીતિ રાખનારા આ બંને અધમ પુરુષોને હું તેઓ જે મારી અવજ્ઞા કરી છે ને તેનું ફળ હમણાં ને હમણાં બતાવું જો. અને આ પ્રમાણે વિચાર નારદ તો પવનની જેમ ત્યાંથી ચાલ્યા સીધા વૈતરણી પર્વત ઉપર રહ્યા દમિતારી રાજાની પાસે. સીધા જાય છે દમિતારી રાજા પાસે. કોઈ નારદજીને ભાવ નહીં આપ્યું. નારદજી અહીંથી સીધા દમિતારી રાજા પાસે. લક્ષ્મી વડે ઇન્દ્ર જેવો વિદ્યાધરોનો રાજા દમિતારી સેંકડો વિદ્યાધરોના પરિવાર સાથે બેઠો હતો. તે દૂરથી નારદજીને આવતા જોઈને સિંહાસન અને પાદુકા વગેરે મૂકીને આશ્ચર્યચકિત થઈને તેને પોતે એ નારદજીને માન આપવા માટે ઉભો થયો. એમણે દમિતારી રાજાએ નારદજીને બેસવા માટે સિંહાસન આપ્યું અને કહે છે તેવા ઋષિઓ તો જેટલું માન અપાય તેટલું ઓછું છે. અને નારદજી તો તે સિંહાસન ઉપર ન બેસતા પોતાની સાથે લાવેલા ઘાસના આસન ઉપર જ બેઠા. મહાત્માઓ તો ભક્તિને જ ઈચ્છતા હોય છે, વસ્તુને તો ઈચ્છતા ના હોય. એટલે તેમને વસ્તુનો મોહ નતો, સામેવાળા મારી 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 પૂજા કરવા જોઈએ એમ. 3 ખંડનો વિજય કરનાર તે રાજાએ દમિતારી 3 ખંડના રાજા. પ્રતિવાસુદેવ કોણ હતા? દમિતારી, જેમની પાસે બાજુમાં ચક્ર પણ છે. એટલે 3 ખંડના વિજય એવા તે દમિતારી રાજાને નારદજી કહે છે વિદ્યાધરના રાજા અને મોટા પરાક્રમ વાળા હે ત્રિખંડેશ્વર, તમારું કલ્યાણ થાવ. હે રાજન, રાજ્ય, દેશ, નગર, ગોત્ર, સંબંધી, પરિગ્રહ અને તે સિવાય જે જે તમારા સમાજમાં હોય તે બધું બરાબર તો છે ને? નારદજી પૂછે બધું બરાબર? બધું, ખાલી તમે બરાબર જેટલું નહીં,
જેટલું બધું જ બરાબર છે ને, એ આ પૂછવા પાછળનું કારણ હતું કંઈક, એમને એમ તો પૂછે નહીં. દમિતારી કહે છે કે મુનિવર, મારે તો બધું જ કુશળ છે, તેમાં પણ તમારા અનુગ્રહથી તો વિશેષ કુશળ છે. મહાશય, આપને એક વાત પૂછું છું. તમે હંમેશા એકદમ ફ્રીલી આકાશમાં ફરો છો, તો કોઈ ઠેકાણે પહેલા ક્યારેય ન જોયું હોય એવું કોઈ આશ્ચર્ય તમારા જોવામાં આવ્યું છે? દમિતારી આ સવાલ નારદજીને પૂછે છે. એટલે નારદજી મનમાં વિચારતા હશે, આટલા આ તું મને પૂછ એટલા માટે તો હું અહીંયા આવ્યો છું ભાઈ. દમિતારીએ પૂછ્યું, આવું કોઈ આશ્ચર્ય તમારે જોવામાં આવ્યું? એટલે આ પ્રશ્ન સાંભળીને હવે આપણો મનોરથ સિદ્ધ થઈ ચૂક્યો એવું મનમાં ચિંતવીને હર્ષ વડે કપોલ પ્રફુલ્લિત કરતા, કપાળને એકદમ ખૂબ પ્રફુલ્લિત કરતા નારદજી દમિતાઈ રાજાને કહે છે કે રાજન, આ પૃથ્વીમાં ભ્રમણ કરવાના ફળ રૂપે કહો કે દેવલોકમાં પણ જે પોસિબલ નથી તેવું એક આશ્ચર્ય આજે જ મારે જોવામાં આવ્યું છે. આજે જ જોયું. શુભા નામની મોટી નગરી, અને એમાં આજે જ ક્રીડા માટે હું ગયો હતો. ત્યાં આગળ બીજી અડધી વાત ના કરે, પછી પોતાની જે ડિસરિસ્પેક્ટ થઈ છે, પોતાનું માન નથી જળવાયું, એ વાત ના થાય. હું આજે જ ત્યાં ગયો હતો. ત્યાં અનંતવીર્ય રાજા સભામાં બેઠેલા હતા. તેની પાસે બર્બરિકા અને કિરાતી નામની બે સ્ત્રીઓ આશ્ચર્ય પ્રમાણે એવું નાટક ભજવનારી બતાવતી હતી. એવું નાટક ભજવતી હતી કે એના જેવું નાટક કોઈ ન ભજવી શકે. કૌતુકથી સ્વર્ગમાં અને પૃથ્વી પર ફર્યા કરું છું, પણ એવું અદ્ભુત નાટક કોઈ ઠેકાણે મારા જોવામાં આવ્યું નથી. હે રાજા, સૌધર્મ દેવલોકના જેમ શકરેન્દ્ર, તેમ આ અડધા વિજયમાં આશ્ચર્યરૂપ વસ્તુ માત્રના તમે જ એક પાત્ર છો. જે કંઈ પણ બધું તમારું જ હોવું જોઈએ, એમ તમે જ યોગ્ય છો. તેથી જ્યાં સુધી તમે એ નાટક કરનારીને અહીં લાવશો નહીં, ત્યાં સુધી તમારી પાસે વિદ્યા, પરાક્રમ, તેજ, હુકમ અને રાજ્ય આ બધું ગમે તેટલા હોય તો પણ તેનું શું કામનું? કાંઈ જ કામનું નથી. અને આ પ્રમાણે કઈ નારદજી તો પાછા પૃથ્વીમાં જેમ બીજ વાવે તેમ સ્વાર્થ સિદ્ધ કરવા માટે ક્લેશનું બીજ વાવીને એ તો પાછા આકાશ માર્ગે ઉડન છું. નારદજી કેટલા હોય? 9. 9. એ આ જ પ્રકૃતિ હોય, પણ એ જ ભાવમાં મોક્ષગામી હોય, તદ્ભવ મોક્ષગામી હોય. હા, કારણ કે તેઓ એ આ એમની પ્રકૃતિ હોય, સાથે એમની એક વિશેષ વાત એ હોય કે તેઓ બાળ બ્રહ્મચારી. એ બધું ઝઘડાવે, એ એમની પ્રકૃતિ છે. તદ્ભવ મોક્ષગામી. અને એમના વચનો સાંભળતા જ 3 ખંડના ઐશ્વર્યથી ગર્વ પામેલા દમિતાઈ રાજાએ અપરાજિત રાજકુમાર રાજાના બંધુ એવા અનંતવીર્ય પાસે દૂત મોકલ્યો. તે દૂત શુભાનગરીમાં દમિતાઈ રાજાએ અપરાજિતના બંધુ એ શુભાનગરીમાં આવીને મોટા ભાઈ સહિત જ્યારે સભામાં બેઠા અનંતવીરને નમસ્કાર કરી અને વચનની વિશિષ્ટ રચનાથી આ પ્રમાણે કહે છે કે હે રાજન, આ અડધા વિજયમાં, અડધી વિજય એટલે કહીએ છીએ કારણ કે એ મહાવદેવ ક્ષત્રની વિજય છે ને, અને અડધી વિજયના રાજા હતા ને. નારાયણજીને કેટલું જ્ઞાન? એટલે ભણેલા હોય, સારું જ ભણેલા હોય. ના, અવધિ જ્ઞાન ના હોય. તો તેમની પાસે લબ્ધિઓ બહુ હોય. કહે છે કે નારદજી, આ અડધા વિજયમાં જે કઈ અદ્ભુત વસ્તુઓ છે, જે કઈ અદ્ભુત વસ્તુ ઉત્પન્ન થાય તે બધું રાજાધિરાજ દમિતારી રાજાની જ છે એમ સમજવાનું. તેમાં કોઈ તમારે ડાઉટ કરવા જેવો નથી. હા, તેથી તમારી પાસે જે બર્બરી અને કિરાતી નામની જે બે પ્રખ્યાત નાટક કારિકા છે ને, તેને મહારાજા દમિતારી તરફ મોકલી દો.
જે સર્વ રાજ્યના સ્વામી થાય તેને રાજ્યમાં ચેટી વગેરે જે કઈ ઉત્તમ પદાર્થ હોય તે સર્વ સ્વાધીન કરવા જ જોઈએ. એ બધા પોતાની પાસે રાખવા જોઈએ. જે સૌથી મોટા રાજા છે તો આખા દેશમાં સૌથી સારામાં સારી વસ્તુ એ બધી પોતાની પાસે રાખવી જોઈએ. કેમ કે ઘર આપ્યું તો પછી શું તેમાંની બધી વસ્તુઓ જુદી રહી શકે? બધી વસ્તુઓ પણ સાથે જ આપી દેવાય. અને આ પ્રમાણે દૂતે કહ્યું. એટલે દૂતના આવા વચન સાંભળી અનંત વિદ્યા કહે છે કે દૂત તું હમણાં ચાલ્યો જા, હું જરાક વિચારીને પછી તરત તને એ દાસીઓને મોકલી આપીશ. દાસી મોકલવા માટે દૂત મોકલ્યો. બોલો કે તમે દાસી આપો. હવે શું થાય? અને આ પ્રમાણે કહેવાથી દૂત ખુશ થઈ ગયો. ઓહો, ચાલો આપણું કામ પતી ગયું. આ તો દૂત મોકલી દેશે, વાત પતી ગઈ. એ રાજાઓ પાસેથી આવું બધું કઢાવું કરવું એ પણ બહુ મોટી વસ્તુ હોય. એટલે દૂત ખુશ થઈ ગયો. તરત જ પાછો ફરીને એ દમિદર રાજાને કે ઓહ, લગભગ આપણું કામ સિદ્ધ થઈ ગયું છે એ પ્રમાણે કહી દીધું. ઓલમોસ્ટ બધું ડન છે, બધું બરાબર પતાવી આવ્યો છું, હમણાં આવી જશે. પ્રચ્છન્ન અગ્નિવાળા બે કુંડ હોય તેવા ગૂઢ ક્રોધવાળા અપરાજિત અને અનંતવીર્ય બંને જણાને અંદરથી એકદમ દબાયેલો ક્રોધ હતો. બંને જણા દૂતના ગયા પછી વિચાર કરવા લાગ્યા કે આ દમિતારી આકાશગમન અને વિદ્યા સિદ્ધિના બળથી આપણી ઉપર આવું શાસન ચલાવે છે. કેમ આટલી આપણી ઉપર હુકમ ચલાવે? કારણ કે એની પાસે બધી વિદ્યાઓ છે. બીજું છે શું એની પાસે? વાસુદેવને આ જ એક પોઈન્ટ હોય કે એને છે ને સામેવાળાને માપવા જ બેસી જાય. આની પાસે છે શું વધારે કે એને પાવર શેનો છે? આ વસ્તુનો પાવર છે. ઓકે, ઠીક છે, જોઈ લઈએ એમ. એટલે બીજું તો એની પાસે કઈ છે નહીં. આપણને પણ આપણા મિત્ર વિદ્યાર્થી જે વિદ્યા પહેલા આપેલી છે હવે સાધના કરી નથી. તો હમણાં જ આપણે સાધના કરી લઈએ તો પછી એ બિચારાનો શું ભાર રહે? હમ? આ પ્રમાણે બંને ભાઈઓ વિચારતા હતા. હજી વિચાર્યા હતા કે આપણે સાધના કરી લઈએ અને તેવામાં જાણે કે સંકેત કરીને રાખેલું કે વિચાર કરીને તમારે આવી જવાનું એવી રીતે રાખેલું હોય તેમ પ્રજ્ઞપ્તિ વગેરે બધી વિદ્યાઓ પ્રગટ થઈ ગઈ. ત્યાં જ પ્રગટ થઈ ગઈ અને વીજળીના તેજની જેવા પ્રકાશને ધરનારી અને વિવિધ અલંકારો વડે વિભૂષિત અને વિચિત્ર દિવ્ય વસ્ત્રોથી અલંકૃત તે વિદ્યાઓ અંજલિ જોડીને કહેવા લાગી કે તમે જેને સાધવાની ઈચ્છા કરો છો તે જ અમે વિદ્યાઓ છીએ. તમારા પૂર્વ જન્મમાં તમે અમને સિદ્ધ કરેલી હતી, તેથી આ જન્મમાં અમે તમારી આગળ વગર પ્રયાસે પ્રાપ્ત થયેલી છીએ. ખાલી સાધવાની ઈચ્છા કરી એટલે આવી ગઈ. કારણ કે પૂર્વ જન્મમાં એમની પાસે વિદ્યાઓ અમને સિદ્ધ કરી હતી. હા, એ એમને ઇન્ટરેસ્ટ નતો. મેં તો બચી ને આ સમજો એક કોઈએ મતલબ આમ એક સળી કરવી એમાંથી આ લોકોના તો ભ વધી ગયા. વાસુદેવ ભાઈ પ્રતિ વાસુદેવ ભાઈ વેર બંધાય પછી મતલબ જે આખી ચાલવાનું છે બધું ચાલે એમ. તો આવું સામેથી કહી જાય, સામેથી પૂર્વજન્મની વાત કરે. એમ થાય કે એવું મેં શું સાધ્યું હશે કે મને બધી વિદ્યાઓ ખાલી વિચાર માત્રથી મળી ગઈ એમ. જેની પાસે બહુ બધું હોય ને એને પછી કંઈક મળી જાય ને તો એને પછી બહુ પેલું ક્યુરિયોસિટી ના હોય કે ના ના હું આ શું હતું હું જાણું તો ખરો છે. ઠીક છે, હોય કર્યું તો આવી ગઈ ને તો અત્યારે મળી ગઈ ને મારું કામ પત્યું ને આગળ વધીએ એમ. વગર પ્રયાસે પ્રાપ્ત થઈ ગઈ છે. હે મહાભાગ્યશાળી, મંત્રાસ્ત્રમાં દેવતાની જેમ અમે તમારા શરીરમાં સંક્રમણ કરીશું. માટે હવે આજ્ઞા હોય તે બતાવો. આ પ્રમાણે વિદ્યાઓએ 16 વિદ્યાઓએ આવીને કહી દીધું. એટલે બધી વિદ્યાઓ હવે એમને સજાઈ ગઈ. હા, બંને ભાઈઓ પાસે. અને આવા તે વિદ્યાઓના વચન સાંભળી તેમણે કહ્યું કે એવા વસ્તુ એટલે કે પ્રમાણે થાવ, તમે જેમ કહી રહ્યા છો અમારી અંદર સંક્રમણ થાવ એમ થઈ જાઓ. એટલે તત્કાળ તે વિદ્યાઓ પૂર્વ પશ્ચિમ સમુદ્રમાં જેમ નદીઓ પ્રવેશ કરે તેમ તેમના શરીરમાં પ્રવેશિત થઈ ગઈ. અને તેઓ સ્વભાવથી બળવાન તો હતા જ, તેમાં પણ આ વિદ્યાના પ્રભાવથી કવચધારી સિંહની જેમ વધારે બળવાન થઈ ગયા. એક તો સિંહ પાછો કવચ પહેરેલો. પછી ગંધ અને સુંદર પુષ્પોથી તેમણે વિદ્યાઓની પૂજા કરી. વિવેકીજનો ક્યારેય પણ પૂજ્યની પૂજાનો ક્રમ ન ઉલ્લંઘે. અને આ જ સમયમાં દમિદાઈ રાજા મોકલેલો દૂત ફરીથી પાછો જલ્દી ત્યાં આવે છે. અરે ભાઈ, હજી પેલી દાસીઓને મોકલી નહીં. તમે કીધું મોકલું છું, મોકલી દાસીઓને પાછો આવ્યો અને તિરસ્કારથી બોલે છે, અરે મૂર્ખની જેમ અજ્ઞાનપણાને લીધે તમે બંને યુવાનોએ સ્વામી તરફ આવો કયો અનાદર કર્યો છે?
અમે ચેટીઓને તરત જ મોકલી આપીશું એ પ્રમાણે કહીને આજ સુધી તમે કેમ હજી મોકલી નથી? ચેટી એટલે કે પેલી નાચનારી કેમ મોકલી નથી? શું તમારે મરવાની ઈચ્છા છે? મને તો ખરેખર તમે મૂર્ખ લાગો છો. તે મહારાજા ક્રોધ હજી તમે જાણ્યો નથી. હું ધારું છું કે આ બે ચેટીઓને બહાને તમારા ઉપર કૃત્ય આવેલી છે, એટલે કે જે અશુભ આવેલું છે એમ. અને એ તમારું મૂળમાંથી તમને ઉખેડ્યા વગર જશે નહીં. એટલે બીજું કઈ વિશેષ આપશો નહીં, પણ ચેટિકા તો આપો, નહીં તો મહારાજા દમિતારી તમને અને તમારી રાજ્યલક્ષ્મીને જપ્ત કરીને લઈ જશે. જોકે વાસુદેવ અનંતવીર્ય સમર્થ છે, બહુ કેપેબલ છે, તો પણ હજી ક્રોધને ગુપ્ત રાખ્યો. ક્રોધ હજી કર્યો નહીં, સામે નહીં લાવ્યો. અને એની અંદર તાકાત તો હતી, બળ તો હમણાં પછી વિદ્યા પણ આવી ગઈ. આવી ગયું એટલે બતાવી દેવાનું? ના ના, એવું નહીં. ગુપ્ત રાખીને પાછો હસે છે અને હોઠને આમ સ્મિત સાથે બતાવતા શાંતિથી કહે છે, મહારાજા દમિતારી મોટા મૂલ્યવાળા રત્નોની, ઘણા દ્રવ્યની, ઘોડાઓ અને ગજેન્દ્રોની ભેટ આપીને સંતુષ્ટ કરવા યોગ્ય છે. તે મહારાજા જો માત્ર આ બે ચેટીઓથી તે સંતુષ્ટ થતા હોય તો તેઓને લઈને આજે બપોર તું જતો રહે છે. લઈ જા, આજે બપોર જ લઈ જા. શું આટલી રીતે સિમ્પલ રીતે આપી દેવાની હોય તો ચરિત્રમાં વાત આવે ખરી? એ આપી દેશે આવી રીતે. આજે આજે કહી દીધું બપોર, આજે બપોર તો લઈ જા. એટલે પોતાની દૂત કળાને કૃતાર્થ માનતો તે દૂત એ અનંતવીર રાજા આપેલા ઉતારામાં ગયો કે સારું ચલો અત્યારે આરામ કરું, બપોરે જવાનું છે, બપોરે લઈને જતા રહીશું, પત્યું આપણું કામ. પેલા એ પેલો દૂત ગયો હતો, આ બીજો દૂત પણ કહે છે કે પેલા આપણું કામ પત્યું. દૂતના ગયા પછી બંને વીરો થાંભલા ઉપર ઘરના જેમ ભાર હોય એમ, અને ધરી ઉપર જેમ ગાડાનો ભાર હોય તેમ પોતાના રાજ્યનો ભાર હવે તે પોતાના ઉપરથી ઉતારીને મંત્રીઓ ઉપર આરોપણ કરી દીધો. મંત્રીઓને રાજ્યનો ભાર સોંપી દીધો. તે શુભા નગરીનું બધું કાર્યભાર બધું મંત્રીઓએ સાચવવાનું કહી દીધું. આવું કેમ કર્યું? પછી દમિતાઈ રાજા કેવો છે એમ તેને નજરે જોવાનું કૌતુક જાગ્યું કે આપણે જોઈએ ખરા. એટલે પોતે જ કૌતુકથી પોતે જ પોતે વિદ્યાના પ્રભાવે બર્બરી અને કિરાતીનું રૂપ ધારણ કરી લીધું. બર્બરી અને કિરાતીને જે લઈને જવાની હતી પેલા એ બપોરે સુધીમાં પોતે જ બર્બરી અને કિરાતી બની ગયા. એક બળદેવ છે ને એક વાસુદેવ છે, બંને જણા બે નાચનારી બની ગયા. રાજ્ય લઈ લેવું ના હોય પણ એનો વધ એ જ કરે. એટલે આ બંને જણા રૂપ બદલે છે અને વિદ્યાના પ્રભાવે બર્બરી અને કિરાતીનું રૂપ ધારણ કરે છે. એ પુરુષ રૂપે ચેટીઓએ દૂતરી પાસે આવીને અનંત વીર્ય અને અપરાજિતે દમિતાઈ રાજા માટે અમને મોકલી છે એમ કહ્યું. પોતે જ કહે છે કે પેલા રાજાએ અમને મોકલી છે. એટલે બંને ચેટીઓની સાથે તે દૂત ખુશ થઈને ત્યાંથી ચાલ્યો. તરત જ વૈતારી પર્વત પર આવ્યો. તેને દમિતાઈ રાજાએ વિનંતી કરી, મહારાજા, જેમ અસુરો ચમરેન્દ્રની આજ્ઞાને, દેવતાઓ ઇન્દ્રની આજ્ઞાને, નાગકુમારો ધર્મેન્દ્રની આજ્ઞાને અને પક્ષીઓ ગરુડની આજ્ઞાને ઉલ્લંઘન કરતા નથી, તેમ આ રમણીય અડધા વિજયમાં સર્વ દુષ્ટ રાજાઓને શિક્ષા કરનાર એવા તમારી આજ્ઞાને કોઈ ઉલ્લંઘન કરતું નથી. તેમાં પણ અપરાજિત અને અનંતવીર્ય તો વિશેષપણે નમ્ર થઈને મસ્તક પર મુગટની જેમ તમારી આજ્ઞાને હંમેશા ધારણ કરે છે. આ તો કઈ ખબર જ નથી. હા, આ બર્બરિકા અને કિરાતી નામની નટીરત્ન તેમણે તમારા માટે ભેટ કરવા માટે અમને અર્પણ કરેલ છે. દમિતારીએ સૌમ્ય દ્રષ્ટિથી બંને ચેટીને જોઈ. આવી ચેટી જબરદસ્ત રૂપવતી એમ. જે ગુણ લોકોએ કહ્યા અને જે સાંભળવામાં આવે છે તે તેના જ્ઞાતાઓને અનુરાગ કરનારો થાય. એટલે નારદજીએ દમિતાઈ રાજાની સામે બે ચેટીઓનું વર્ણન કર્યું એટલે આને તો ચેટીમાં બહુ બધું દેખાયું.
પછી તરત જ દમિતારે નાટકનો અભિનય કરવા માટે તેમને આજ્ઞા કરવી કે ચાલો નાટક કરો. આ જો સભામાં બેઠા છે તે દમિતાઈ રાજા અને આ બે જે નૃત્ય કરી રહી છે બંને ચેટીઓ. અપૂર્વ વસ્તુ જોવાની જરા પણ કાળક્ષેપ સહન કરી શકતા નથી. સમય પસાર થાય ન સહન થાય કયો અદ્ભુત હોય તો. મહારાજને આજ્ઞા થતા તે પાત્ર રૂપ નટીઓ, એકચ્યુઅલ નટી નથી, પાત્ર રૂપ એટલે કે નટીના રૂપમાં રહેલી એવી બંને પ્રત્યાહાર વગેરે પોતાના અંગોથી પૂર્વ રંગ કરવા લાગી. બંને જણા નૃત્ય કરવા લાગ્યા. નૃત્ય કરે છે. રંગાચાર્યએ પુષ્પાંજલિથી રંગની પૂજા કરી. ગાયક વગેરે પરિવાર યોગ્ય દિશામાં બધા બેસી ગયા. બધા જ બરાબર બધે ગોઠવાઈ ગયા અને નટ આવીને નાંદીવાદ પૂર્વક નાંદી પાઠ કરે છે. નાંદી પાઠ એટલે કે એ હવે નૃત્ય કરવાની શરૂઆત માટે જે બધા પાઠ હોય એ બધું શરૂ કરે છે. નાંદી થઈ રહ્યા પછી અંગ સહિત પ્રસ્તાવનાનો અભિનય શરૂ કર્યો. શરૂઆત બધું શું શું થશે એ બધું એ અભિનયથી બધું દર્શાવવામાં આવે. પછી ગાયિકા લોકોએ વિચિત્ર નેપથ્ય ધારણ કરીને જાતિ રાગ સહિત પાત્રને પ્રવેશ સૂચવનારી એવી ધ્રુવા ગીતિ ગાવા લાગ્યો. પછી પ્રકૃતિ અવસ્થા સંધિના અંગ સંધિ વડે ઉન્નત એવા રસ સાગર નાટકનો અભિનય શરૂ થયો. હવે આ નાટક શરૂ કર્યું. એકાંત સુખરૂપી અમૃતના સિંધુરૂપી સંપ્રયોગ શૃંગારથી તે દુઃખી અવસ્થાના કારણરૂપ એવા વિપ્રયોગ શૃંગારથી તે પ્રકારના પરસ્પર સંઘટના ઉપયોગથી અને સર્વ વિઘ્નના પરિહારથી કોઈ કોઈ પ્રસંગે કામદેવના સામ્રાજ્યની સંધિ અને વિગ્રહની કલ્પના થવા લાગી. એવા પ્રકારના નાટકો કરી રહ્યા છે જ્યાં કે ક્યાંક કામદેવનું સામ્રાજ્ય વધી રહ્યું છે એવું દેખાય, કામદેવનું સામ્રાજ્ય તૂટી રહ્યું છે તેવું દેખાય, કોઈ સ્થાને ઉપર પરસ્પર યુદ્ધ થઈ રહ્યું છે એવું દેખાય, કોઈ સ્થાન ઉપર સુખરૂપી અમૃતની સિંધુની અંદર પોતે મશગુલ જેવું દેખાય. એવા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના બધા નાટકો કરવા લાગી. નેપથ્યમાં આવેલા મોટા પેટવાળા દાંતાળા એવા બધા લંગડા કુબડા ચીબલા અને છૂટા કેશવાળા માથે ટાલવાળા કાણા બેડોળા અને અપાને ઘંટ બાંધનારા, અંગ ઉપર ભસ્મ લગાવનારા, કાખ અને નાસિકા વગાડનારા અને કાન ભ્રુકુટી નચાવનારા, બીજાની ભાષાનો અનુવાદ કરનારા અને કપટ વડે મુગ્ધ કરનારા, કપટથી બધાને એકદમ પોતાની તરફ ખેંચી લે એટલે કપટથી મુગ્ધ કરનારા એવા કેટલાક જોકરો અને વીટ પુરુષો ગામડિયા પુરુષોની જેમ આવીને નગરના ચતુર પુરુષોને હસાવવા લાગ્યા. આવું બધું ત્યાં થઈ રહ્યું હતું. ત્યાં આકાશવાણી જેવું બધું વર્તન થાય. આમ દૈવ અને ઉપાલંબ આપે, પછી અશ્રુપાત એટલે આંસુ પાડવા, એટલે કે અયોગ્ય સ્થાને માંગવું, ભૂમિ પર આળોટવું, રડવું, ભૈરવ જવ, ગળે ફાંસો, પાણી તથા અગ્નિમાં પ્રવેશ કરવો, વિષ ભક્ષણ કરવું, શસ્ત્રઘાત કરવું, હૃદય તાડન, સમૃદ્ધિનો નાશ અને ઇષ્ટનો વધ ઇત્યાદિ અનેક દેખાવોથી ક્રૂર લોકોને પણ એકદમ નબળા ઢીલા કરી દે અને એકદમ જે ક્રૂર સ્વભાવના લોકો હોય એની પણ આંખોમાંથી આંસુ આવે એવા પ્રકારના બધા નૃત્યો નાટકો બધા કરવા લાગ્યા. તેઓ કોઈ વાર દાંત અને કોઈ વાર હોઠના પીડવાથી, નેત્રની આંખની લાલાશ કરીને, ભ્રુકુટીને ચડાવીને પછી ગાલ વગાડે અને પછી કરતલ પછડાવાથી એટલે કે હાથ તાળીઓ વગાડવાથી અને પૃથ્વી ફાડવાથી, શસ્ત્રો ખેંચવાથી, લોહી ખેંચવાથી, સ્પીડમાં દોડવાથી અને પ્રહાર સહિત લડાઈઓથી, શરીરના કંપાવાથી અને આંસુ પાડવાથી, સ્ત્રીના અપહરણથી અને સેવકોના તિરસ્કારથી ધીર પુરુષોને પણ કંપાવતા હતા. આવી રીતે અલગ અલગ પ્રકારે તેઓ એવા ચાતુર્ય અને ત્યાગ વગેરે બધા ઉજ્જવળ ગુણના, હૃદયના જુસ્સા, પરાક્રમ, ન્યાય અને દૃઢ પ્રતિજ્ઞા વગેરે બધા પ્રકારના દેખાવોથી તેઓ ભીરુ અને પરાક્રમ બધું જ તેઓ ત્યાં પ્રગટ કરી રહ્યા હતા. અને હજી આમાં ઘણું બધું લાંબુ વર્ણન છે. જબરદસ્ત પ્રકારના તે બધા જ રસોને એક સાથે દર્શાવીને તેવા પ્રકારના તે સર્વ નાટકોના રસોનો તે અભિનય કરતા હતા. તે રસમાં સર્વ સભાજનો જ્યારે તન્મય થઈ રહ્યા હતા
ત્યારે જે જે અભિનયો કયા હતા તે અભિનયો જેવા હતા એવા પ્રકારે દર્શાવવાથી જાણે કે તે બધું પોતાની સામે જ બને છે એવી રીતે સભાજનો માની રહ્યા હતા. ચતુર્જનોમાં અગ્રણી એવો રાજા દમિતારી આ નાટકની વિધિ જોઈને આ બંને ચેટીઓ સંસારમાં તો રત્ન રૂપે છે એમ માનવા લાગ્યો. એટલે તેમ થયું કે આ તો જબરદસ્ત સંસારમાં આ જ રત્ન છે. પછી કપટથી નટી થયેલા તે બંને વીરોને રાજાએ, જે પોતે કપટથી નટી થયેલા હતા ને, બંને વીર હતા, આમ તો કોઈ નટી થોડા છે, પણ એ નટી સમજીને રાજાએ પોતાની કનકશ્રી નામની પુત્રીને નાટક શીખવવા માટે અર્પણ કરી કે તમે અમારી પુત્રીને નાટક શીખવો. એમને કે આ તો બે ચેટીઓ છે, નટીઓ છે, મારી પુત્રીને નૃત્ય કળા શીખવી છે, તો આ શીખવશે તો સર્વશ્રેષ્ઠ શીખવશે, એટલે આ કુમારિકા પાસે શીખો. રાજાએ એમને આપી. એ રમણીય રાજકન્યાનું પૂર્ણ ચંદ્ર જેવું મુખ હતું. ગુરુજી, એમની પુત્રીનું નામ ફરી કહેશો? કનકશ્રી, બહુ વાર આવશે નામ. આમ ડરી ગયેલી હરણી જેવી તેની આંખો, ભયભીત હરણી જેવી આંખો, પક્વ બિંબ ફળ જેવા એના હોઠ, શંખ જેવી તેની ગ્રીવા, કમળના જેવી તેની ભુજાઓ, વજ્રના મધ્ય ભાગ જેવું તેનું કૃશ ઉદર, વાવડીઓ જેવી ગંભીર નાભી, નદીના કિનારા જેવો કમર પ્રદેશ, કરભ જેવા તેના ઓરુ એટલે કે સાથળ, હરણી જેવી જંઘાઓ, કમળ જેવા હાથ પગ, સર્વ અંગ લાવણ્ય રૂપી જળમાં મગ્ન થયેલા હતા. કંઠમાં મધુર આલાપ શોભતો હતો અને તે શિરીષ પુષ્પના જેવી કોમળ એવી તે કનકશ્રી રાજકુમારિકા હતી. આવી યૌવન વયને પ્રાપ્ત થયેલી મનોહર બાળિકાને જોઈને તે કપટથી ચેટી થયેલા વીરોએ તેને વારંવાર મધુર શબ્દથી બોલાવી અને સર્વ પ્રકારના અભિનય સહિત સર્વ નાટકનો વિધિ નિબર્હણ સંધિ સુધી શીખડાવી દીધો. નિબર્હણ સંધિ કંઈક હોય વિશેષ હશે વિધિ, ત્યાં સુધી એમને બધું શીખડાવી દીધું પેલી કનકશ્રીને. તે કપટ ચેટીઓ, કપટ ચેટલી બંને કુમાર જે સ્ત્રીના રૂપમાં રહેલા છે, તે કપટ ચેટીઓ નાટકની વચ્ચે મહાપૂજાવાળા અનંત વીર્યના ઉત્કૃષ્ટ રૂપ અને શૌર્ય આદિનું ગુણગાન કરતી હતી. અનંત વીર્ય આવા ગુણવાન છે, અનંત વીર્ય આવા શૂરવાન છે, અનંત વીર્ય આવા છે, તેવા છે. ચેટીઓ અનંત વીર્યના ગુણોનું ગાન કરતી. અને એક સમયે કનકશ્રી પૂછે છે એ ચેટીઓને, અરે યુવતીઓ, તે વચ્ચે વચ્ચે દર ક્ષણે ક્ષણે જેના ગુણ ગાયા કરો છો તે પુરુષોત્તમ અનંત વીર્ય કોણ છે? ચાલુ થઈ ગયું. અનંત વીર્ય કોણ છે? હવે જોયો જ નથી. આ લોકો કોણ ઓળખે છે અનંત વીર્યને? નથી ઓળખતા. અનંત વીર્ય કોણ છે? રાજા તો ઓળખે છે. રાજા તો ઓળખે ને. આમ ના ઓળખે પણ આમ તો ઓળખે. માયા ચેટી થયેલો અપરાજિત હાસ્ય કરીને બોલે છે, હે શુભ મુખવાળી, આ વિજયમાં શુભા નામની એક મોટી નગરી છે અને તેમાં ગુણનો સાગર અને પ્રતાપથી સૂર્ય સમાન એવો સ્થિમિત સાગર નામનો રાજા છે. અને તે મહાત્માને વિનયની ભૂમિરૂપી અને શત્રુઓથી અપરાજિત એવો અપરાજિત નામનો મોટો પુત્ર છે અને નિર્મળ ગુણોથી અકનિષ્ઠ એવો અનંત વીર્ય નામનો કનિષ્ઠ પુત્ર છે. કનિષ્ઠ એટલે કે નાનો, જે વિનયથી નાનો નથી પણ પદથી નાનો એવો પુત્ર છે. એ અનંત વીર્ય રૂપથી કામદેવને જીતનાર છે અને શત્રુઓની ગર્વરૂપી ગાંઠને તોડનારો છે, દાતાર છે, દૃઢ પ્રતિજ્ઞાવાન છે, એમના શરણે આવેલા માટે વાત્સલ્યવાળા શરણાગત વત્સલ છે. તેની ભુજા શેષનાગ જેવી લાંબી છે અને તેનું ભુજાંતર એટલે કે હૃદય, હૃદય તે શિલા જેવું વિશાળ છે. તે લક્ષ્મીનો વાસાગાર છે અને પૃથ્વીનો આધારભૂત છે. આશિતો રૂપી કમળોનો સૂર્ય અને દાક્ષિણ્યતાનો ક્ષીરસાગર છે.
અમે અલ્પ બુદ્ધિ વાળા તે મહાત્માના કેટલા વખાણ કરીએ. આવું પેલી મોટી નટી કહે છે. સુર, અસુર અને મનુષ્યોમાં તેના જેવો બીજો કોઈ પુરુષ નથી. અને તે સાંભળીને કનકશ્રી જાણે કે પોતાની આગળ જ રહેલો હોય તેમ તેને જોવા માટે પવનથી હણાયેલી સરસીની જેમ ઉત્કંઠાવાળી થઈ ગઈ કે આવો કેવો અનંતવીર્ય છે. અનંતવીર્યના જ ગુણગાન ગાયા કરે. અને અનંતવીર્યના ગુણગાન કોણ ગાય પાછો? આનંદ વીર્ય છે. ના, અપરાજિત કુમાર ગાય. અપરાજિત કુમાર અનંતવીર્યના ગુણગાન ગાયા કરે. અચ્છા. રોમાંચના બહાને સાક્ષાત કામદેવના બાણથી ભેદાયેલી હોય અને નિસ્પંદન પૂતળી હોય તેમ સ્તબ્ધ થઈને ચિત્તમાં વિચાર કરવા લાગી કે જેના સદગુણી અનંતવીર્ય ધણી છે તે દેશને, તે નગરીને, તે પ્રજાને અને તે સ્ત્રીજનને ધન્ય છે. દૂર રહેલો ચંદ્ર પણ પોયણીને આનંદ આપે છે. આકાશમાં રહેલો મેઘ પણ મયુરીને નચાવે છે. તેમને તો ભાગ્યની અનુકૂળતાથી તે બધું બની શકે છે, ઘટે એટલે બધું ઘટે તેવું થાય છે. પણ મારે અને અનંતવીર્યને તો કેવું ભાગ્ય હશે. તેનો મારી સાથે પતિભાવ થવો તો દૂર રહ્યો, પણ હું તો તેને દેખી પણ કેવી રીતે શકું. આવું કનકશ્રી વિચારે છે. હું કેવી રીતે જોઈશ? એ મારો પતિ થાય એવું તો વાત જ દૂર રહી, હું તેને જોઈ પણ નહીં શકું. વળી આવા મનોરથની સિદ્ધિ કરીને આપનારો, એટલે કે આવી ઈચ્છાઓ પૂરી કરી આપનાર એવો કોઈ મિત્ર પણ આ જગતમાં દુર્લભ છે. કોઈ એવો ફ્રેન્ડ હોય તે પણ બધું કોઈ સેટિંગ કરી આપે. અહીંયા તો એવો કોઈ ફ્રેન્ડ પણ નથી. છે કોઈ ફ્રેન્ડ નથી. હવે ક્યાં દમિતાએ રાજાનું વૈતરણ્ય પર્વત પર રાજ્ય અને ક્યાં શુભાનગરી આટલે દૂર સુધી ક્યાં. જેણે એવું લોજિક બેસે ને, જેણે કીધું એની જોડે પછી માંગો એ તો હવે નાચનારી નટી છે ને, તો હવે ક્યાં એને ત્યાં જવાની પરમિશન ના હોય ને. આ પ્રમાણે ચિંતા કરતી કનકશ્રીને જોઈને ઈશારાથી તેના મનના ભાવો જાણનારો અપરાજિત કહે છે, અરે મુગ્ધા, અપરાજિતના અનુજ બંધુ અનંતવીરના ગુણ મારા મુખથી સાંભળી અને તમે શલ્યથી પીડિત હો તેમ શા માટે દુઃખી થાઓ છો? તમારી શું તેને જોવાની ઈચ્છા છે? હજી સામે પૂછે છે, ઈચ્છા છે? નહીં હોય, આમ તો ઈચ્છા જેવું નહીં હોય ને. બરફથી પીડાયેલા કમળીની જેમ, કમલ હોય ને કમલીની, એ કમળી જેમ હિમથી પીડિત હોય તેમ ગ્લાન થયેલી કનકશ્રી દીન કરતા પણ દીન થઈને સ્વર ભેદથી ભાંગી તૂટે અક્ષરે કહે છે, બહેન ચેટી, અનંત વીર્યને જોવાની જે મારી ઈચ્છા તે હાથ વડે ચંદ્રને ગ્રહણ કરવાની ઈચ્છા જેવી છે. હાથથી ચંદ્ર પકડવા જેવી, પહોંચી શકાય તેવું જ નથી. પગથી આકાશમાં ચાલવાની ઈચ્છા જેવી છે અને બે હાથ વડે સમુદ્ર તરવા જેવી ઈચ્છા છે એવી. એટલે એ સુંદર શુભા નગરીના અધિપતિ હું મંદ ભાગ્યના દૃષ્ટિનો વિષય કેવી રીતે બની શકાય? મારે તો તેવો મનોરથ કરવો એ પણ દુઃખરૂપ છે. આજ રસ્તો બતાવશે, આજ કહાની આગળ વધારશે. એટલે મોટી માયાનટીએ કહ્યું, મોટી માયાનટી સમજો છો ને, એને કહ્યું કે હે ભદ્રે, જો તેને જોવાની તમારી ઈચ્છા હોય તો દુઃખી નહીં થાવ, હું હમણાં જ તેમને બતાવી દઈશ. હવે શું એ હમણાં જ બતાવશે? કેવી રીતે બતાવશે? પરિવર્તન કરીને અભ્યાસ આપી દે વિદ્યાર્થી. હા, આભાસ કરાવી હું હમણાં જ તેને બતાવીશ. પેલી મુગ્ધા, મારી વિદ્યા શક્તિથી વનમાં જેમ વસંત અને મલય પર્વત ઉપર જેમ પવન આવે તેમ અનંત વીર્ય અને અપરાજિતને હું અહીં લઈ આવીશ. મારી મંત્ર શક્તિથી હું એ બંનેને અહીંયા લઈ આવીશ, અપરાજિતને લઈ આવીશ અને અનંત વીર્યને પણ લઈ આવીશ. કનકશ્રી તો હર્ષથી બોલી, હે પ્રિય બહેન, તમારામાં સર્વ વાત પોસિબલ છે, તમે બધું જ કરી શકો. કારણ જે નૃત્ય કરો તેમાં જબરદસ્ત કર્યું હતું ને, એટલે આને તો બધી જ વિશ્વાસ આવી ગયો, બધું જ કરી શકે. આ તો રાજાને લઈ આવશે એમ. કારણ કે ગુણ સમુદ્ર
બંને વીરરત્નના તમે પાસે રહેલા છો, તમે એકદમ બંનેની નજીક જો તમે લઈ આવે. તમારા આવા ભાષણથી મારું ભાગ્ય અનુકૂળ છે એવું માનું છું. જરૂર કોઈ મારી કુળ દેવતા તમારા મુખમાં ઉતર્યા છે. હે કલાવતી, તમે હમણાં જ તમારી વાણી સફળ કરો. તેવા નરરત્નોનો પરિવાર પણ મિથ્યા ભાષણ કરતો નથી. એટલે ખોટું એ તો ખોટું ના બોલે, એમને આજુબાજુવાળા પણ કોઈ ખોટું નથી બોલતા. જાણે કે દેવ સંતુષ્ટ થયા હોય તેમ રૂપથી કામદેવ જેવા એ અનંત વીર્ય અને અપરાજિત આ પ્રમાણે વાર્તાલાપ થતો હતો તેમાં જ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી દે છે. જ્યાં વાત ચર્ચા છે ત્યાં પોતાના મૂળ રૂપમાં આવી જાય છે. પછી અપરાજિત કહે છે કે ભદ્રે, જેના ગુણો હું કહેતો હતો તે મારો ભ્રાતા આ અનંત વીર્ય છે. જુઓ તે બરાબર છે કે નહીં? મેં તેનો રૂપ વૈભવ થોડું વર્ણવ્યો હતો, એની થોડીક જ વાત કરી હતી, કારણ કે તે શબ્દથી શબ્દથી વાણીથી અગોચર હતો, શબ્દથી પહોંચી શકાય તેમ ન હતો. હવે તેને નેત્ર ગોચર કરો, તમે આંખથી જોઈ લો. તેને જોતા જ દમિતાએ રાજાની કન્યા એ કનકશ્રીમાં એક સાથે જુસ્સો, વિસ્મય, લજ્જા, પ્રમોદ, મદ, ચપળતા બધું એક સાથે પ્રગટ થયું. અને અપરાજિતને સસુર સમાન માનીને તે બાળિકા ઉત્તરીય વસ્ત્રથી ઘૂંઘટો વાળી અને મર્યાદા કરીને ઊભી રહી ગઈ. તરત જ કામદેવ રૂપી મેઘના મહોદયથી અનંત વીર્ય પણ પુષ્પિત કદંબની જેમ રોમાંચિત થઈ ગયો. મૃગ જેવી આંખો વાળી કનકશ્રી સહજ વારમાં જ માન અને લજ્જા છોડી પોતે દૂતીપણું સ્વીકારી અને આ પ્રમાણે કહે છે કે આ વૈતાડ્ય પર્વત ક્યાં, શુભાનગરી ક્યાં, નારદ પાસેથી પિતાએ સાંભળેલું ચેટી નાટક ક્યાં, તમારી પાસેથી ચેટી માટે પિતાશ્રીનું માંગવું ક્યાં? પિતાશ્રી તમારી પાસે ચેટી માંગે, ચેટી રૂપે તમારા બંનેનું અહીં આવવું ક્યાં? નાટક શિક્ષા માટે તમને મારું સોંપવું ક્યાં? પિતાજી મને તમને સોંપે કે તમે અમને નાટક શીખવો. હા, પેલું, પ્રારબ્ધ, એટલે શું કહેવાય, એ જ છે બધું. ભાગ્ય. આર્યપુત્રએ કરેલું તમારું ગુણ કીર્તન ક્યાં, અને છેવટે તમે પ્રત્યક્ષ કરેલું આત્મ સ્વરૂપ ક્યાં? આવા સર્વ અસંભવિત છતાં પણ મારા ભાગ્યથી જ આ બધું સંભવિત થયું છે. જેવી રીતે તમે મારા નાટ્યાચાર્ય થયા હતા તેવી જ રીતે હવે મારા પતિ થયા છો. તેથી જો આજે કામદેવથી મને બચાવશો નહીં તો તમને મારી હત્યા લાગશે. પહેલા સાંભળવા માત્રે તમે મારું હૃદય ગ્રહણ કરેલું હતું, હવે મારા પાણીનું ગ્રહણ કરો. પાણી એટલે કે હાથ. તમે મારા પાણીનું ગ્રહણ કરો, પ્રસન્ન થાઓ અને મારી પર અનુગ્રહ કરો. આ વૈતરણ્ય પર્વતની દક્ષિણ અને ઉત્તર શ્રેણીમાં વસતા યુવાન વિદ્યાર્થીઓમાં તમારા જેવા વરનો અભાવ છે. મારા સામા ભાગ્યથી જીવલોકમાં ચંદ્ર સમાન અને જીવન માટે ઔષધ સમાન એવા તમે પ્રાપ્ત થયા છો. આ પ્રમાણે કનકશ્રી કહે છે. એટલે પછી અનંત વીર્ય પણ હર્ષથી કહે છે કે હે શુભ્રુ, હે શુભગે, જો તમારી એવી ઈચ્છા હોય તો ચાલો આપણે શુભાનગરીએ જઈએ. બાકીનું નાટક શુભાનગરીમાં શીખવશે, એમને એમ જવાશે શુભાનગરીમાં? હવે ઓછું જવાય. હવે તો જવું એ તકલીફ વાળું છે. કારણ કે જતા રહે તો ભાઈ ચેટી ક્યાં ગઈ? એ રાજ તો એના વગર રહી નહીં શકે. તો અહીંયા જ રહીને રહેશે. હવે સસરાને ત્યાં જે પોતાની પત્ની બનાવી તો હવે વાસુદેવ પ્રતિ વાસુદેવના ત્યાં જ જમાઈ બનીને રહે એવું બને? આવશે ટાઈમ, કદાચ થોડો ટાઈમ રહે બી ખરા, પણ એક હવે શું થશે? કેમ કે આમાં કે યુદ્ધનો જ કે માહોલ પણ નથી, વાતાવરણ પ્રેમ વાળું છે. માથું દગો આપે એવી જયારે ખબર પડે પ્રતિ વાસુદેવને, એટલે પ્રતિ વાસુદેવ તો ઓલરેડી કોઈ દુશ્મન હતા નહીં તો એક કનકશ્રી આવી ગઈ. એટલે ક્યાંક ને ક્યાંકથી કાંઈક ને કાંઈક તો એવા સંજોગો બનતા હોય છે. પણ આમાં અપરાજિત કુમાર શું કરશે? અનંત વીર્ય કુમાર શું કરશે? હવે
આ ઘટના કઈ તરફ આગળ વધશે આવા કેટલાક સવાલો આપણને રહે, પણ એ દરેક સવાલોના જવાબો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. આવતા શુક્રવારે આ ચૈત્ર આપણે અહીંથી વિશેષ આગળ વધારીશું. સમય થઈ રહ્યો છે એટલે પાઠ પૂર્ણ કરીશું. સૌ સાથે મળીને સર્વમંગળ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ પ્રણામ ગુરુજી. ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ શાસ્ત્રી ગુરુજી. જય ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ. તમારે જો ગુરુજી આંબેલનું જી પટકાણ આપજો ને. હાથ જોડો. ઉગ્ગય સુરેન મુક્કાર સહ્યમ પોરીસન સાડપોરીસન મુઠ્ઠિકમ પુચ્છકાય ઉગ્ગય સુરે ચોપ્યમ પિહારમ અસણમ પાણમ ખાયમ સમમ અન્નત્થણા વગણમ સહસાગણમ પચ્છન્નગણમ દિશામોહણમ સાહુગણમ મહત્તરાગણમ સવસમહી વત્તિયાગણમ આયમ બિલમ વિગયો પચ્ચખાઈ અન્નત્થણા વગણમ સહસાગણમ લેવા લેવણમ ગિહત્થ સંસઠણમ ઉખિત્ત વેગણ પ્રવચમ અખિણ પાયઠામણમ માતરમ સવસમહી વત્તિયાગણમ એકાશણમ બેશણમ પચ્ચખાઈ તિવિહમ પિહારમ અસણમ ખાયમ સમમ અન્નત્થણા વગણમ સહસાગણમ સાગાર્યગણાટણમ શરણમ ગુરુ અભુઠ્ઠાણ પારિઠ્ઠાવણીગણમ માત્રાગણમ સવસમહિવત્તિયાગણમ પણસ લેવેણવા અલેવેણવા અક્ષણવા બહુ લેવેણવા સદિત્રણવા અસત્યણવા ભૂસ્તી રહી. હમ. પ્રણામ.